જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જશો? અને આજે અમે સવારમાં અહીંયા આવી ગયા છીએ ભાદરોડ, જ્યાં મીરાપરી માતાજીના મંદિર છે ત્યાં આગળ. ત્યાંના અમે દર્શન કરાવશું. અને હિરલબેનની તબિયત આજે થોડીક છે ખરાબ, એટલે હિરલબેન એ બોલવા માટે સક્ષમ નથી. હાઈવેથી એક્ઝેક્ટ નજીકમાં છે મીરાપરી ખોડિયાર માતાજીનું મંદિર. અને હવે જો ભાઈ અને બેન અહીંયા છે યજ્ઞકુંડ, એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ છે. અને અહીંયાથી આગળ પછી આપણે એમ જઈશું તો ત્યાં આગળ થોડાક દિવસો માટે રોકાવું હોય કે અહીંયા માતાજીની કોઈ પણ માનતા કરવા આવે કે જે કાંઈ હોય તો અહીંયા રહી શકે તેવી સુવિધા છે. અને આનાથી પાછળ જઈએ તો ત્યાં આગળ માતાજીનું જે જૂનું મંદિર છે તે પ્રાપ્તિસ્થાન મંદિર છે. અને બસ આવું અહીંયાથી આગળ આપણે દરવાજાથી આગળ જઈએ તો ત્યાં તમને મંદિર બતાવું. અને આ જે મંદિર છે તે જૂનું છે અને સામે જે આગળ મંદિર હતું તે નવું મંદિર છે. અને આ મતલબ મંદિર કોઈ કલસરિયા પરિવારના કુળદેવી માતાજી છે. બસ ચલો ગાઈઝ, અત્યારમાં અમે પહોંચી ગયા છીએ અષ્ટાંગ આયુર્વેદિક ધામ તળાજા. અને ત્યાં પેલે હું તો આવી ગયેલ છું ઘણી વખત, પણ પ્રકાશભાઈ ને મીનાક્ષી દીદી અને દક્ષાબેન અમે એ બધા પહેલી વખત જ આવેલા છે. અને આજે બતાય છે ત્યાં મોટું દવાખાનું છે. અને અહીંયા છે ધન્વંતરી ભગવાનનું મંદિર, જે આયુર્વેદિકના ભગવાન કહેવામાં આવે છે. અને ત્યાં પછી અહીંયા બધા ડિસ્કસ કરે છે. અને ધન્વંતરીના દર્શન કરી લીધા છે. અને હવે હિરલબેન અહીંયા અષ્ટાંગ આયુર્વેદ ધામની ગૌશાળા છે, એમની ગાયો છે. અષ્ટાંગ આયુર્વેદિક ધામ તળાજા ને અત્યારે પહોંચી ગયા છીએ. અને અહીંયા ગાય હતી બહુ મસ્ત, સરસ નજારો છે. અમે અત્યારે રસ્તામાં વચ્ચે અષ્ટાંગ આયુર્વેદિક ધામ આવ્યું તો અમે ત્યાં એની વિઝિટ લીધી. અને અહીંયા ગૌશાળા છે. અને બીજું છે કે જે આયુર્વેદિક જડીબુટ્ટી છે તેના રોપાઓ પણ છે. અને અહીંયા લીમડો છે, લીમડાની ગળો છે. પછી આગળ અરડુસી છે, એવી ઘણી બધી ઔષધિઓ છે ઉધરસ માટે હોય. અને આગળ સામે દેખાવ અને સામે બધી ઔષધિના રોપાઓ પણ છે. અને અહીંયા ગાયો માટે ગૌશાળા પણ છે. અને ગાયો સરસ મજાની નાની નાની છે.